તો આજે મારે વાત કરવી છે પ્રેમ વિશે કે મારા વિડીયોમાં ઘણા લોકોની કમેન્ટ આવી છે કે અમારા મા બાપ લગ્ન માટે રાજી નથી, અમારા મા બાપ અમારા પ્રેમને સમજતા નથી. તો આજે મારે એ મા બાપને કહેવું છે કે એ બાપ જેને ખોટી સમાજની પડી છે, જે સમાજ એના ઘરમાં ખાવાના ફાફા હોય તો અનાજનો એક દાણો નથી આપવા આવતું, જે સમાજ એના ઘરમાં દવાખાનું આવે તો એક રૂપિયો નથી આપવા આવતું, પણ એ બાપને તો ફક્ત સમાજની પડી છે. પોતાનો છોકરો એની આગળ આંસુનો વરસાદ વહાવી રહ્યો છે, પણ એ બાપ તો વરસાદને ફક્ત પાણીનો વરસાદ સમજી રહ્યો છે. અરે ઘણા ખરા એવા પ્રેમીઓ છે જે મા બાપ સામે રડી નથી શકતા, એમના આંસુને નીકાળી નથી શકતા, પણ મા બાપને સમજાવવા માટે તો વગર ઋતુએ વરસાદ પણ થઈ ગયો. અરે પ્રેમ કરવાનું કોઈ માણસ હોય નહીં, ભગવાન કૃષ્ણએ શીખવાડ્યું છે. પણ હવે એક વાત હું માને પણ કહીશ કે તમારી સાડીને થોડી સંભાળીને રાખજો, કેમ કે એ સાડી હવે પંખે બંધાઈ શકે છે, તમારા ઘરમાં અંધારા છાઈ શકે છે. કેમ કે રાધાના પ્રેમને સમજવામાં નહોતો આવ્યો ને તો દ્વારકા નગરી ડૂબી ગઈ હતી, તો તમારા સિમેન્ટનું મકાન શું કહેવાય?